ખેડૂતો અંગે રાજ્ય સરકાર લઈ શકે છે મોટો નિર્ણય। રાજ્ય સરકાર આ આખી ઘટના મામલે મોટો નિર્ણય લે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે। રાજ્ય સરકારે નવી પોલિસીની અંદર ખેડૂતોના હિતમાં નિર્ણયો લીધા હોવાની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આજે ગાંધીનગરની અંદર વીજપોલ મામલે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી। વીજપોલ અંગે યોગ્ય વળતર આપવાનો નિર્ણય લેવાઈ શકે તેવી પણ વાત છે। કાલની કેબિનેટ બેઠક બાદ બ્રીફિંગ પર સૌ કોઈ લોકો જે છે તે નજર રાખીને બેઠા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં વીજ કંપનીની દાદાગીરી અંગે આજના સૌથી મોટા સમાચાર। ખેડૂતો અંગે રાજ્ય સરકાર લઈ શકે છે મોટો નિર્ણય। વીજપોલને લઈને રાજ્ય સરકાર લાવી શકે છે એક નવી પોલિસી। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સંભવિત પોલિસી અંગે બેઠક પણ કરી છે તો સાથે જ કાલે કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ મોટા નિર્ણય લેવાય તેવી પણ સંભાવના છે। વીજપોલ અંગે યોગ્ય વળતર આપવાનો નિર્ણય લેવાઈ શકે તેવી પણ વાત છે। જ્યારે નવી પોલિસીમાં ખેડૂતોનું કોઈ હિત ન જોખમાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે। કાલની કેબિનેટ બેઠક બાદ બ્રીફિંગ પર સૌ કોઈ લોકો જે છે તે નજર રાખીને બેઠા છે એટલે કે આવતીકાલે જે કેબિનેટની બેઠક મળશે આ બેઠક મળ્યા બાદ તેની અંદર જે વીજ કંપનીની જે દાદાગીરી છે જેની સામે લગાતાર 14 દિવસથી ખેડૂતો એ જેતપર ગામની અંદર મોરચો માંડીને બેઠા છે, ભૂખ હડતાલ પર બેઠા છે, લગભગ ગામોને એમને સમર્થનો મળી રહ્યા છે। આ બધાની વચ્ચે હવે મુદ્દો જે છે તે છેક સરકાર સુધી પહોંચી ચૂક્યો છે ને ત્યાં આ આખા મુદ્દાને લઈને ચર્ચા જે છે તે પણ થતી જોવા મળી રહી છે ને એક નવી પોલિસી આવતીકાલે એમની જાહેરાત પણ થાય તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। એટલે કે કદાચ આ જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ આંદોલન એમના માટે કદાચ સફળ રહી પણ જાય તેવું પણ અત્યારે જે છે તે જે ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને આપણે એવું પણ કહી શકીએ। પ્રદીપ જોડાયા છે ન્યૂઝરૂમ તે। પ્રદીપ, જે રીતે લગાતાર 14 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે વીજ કંપનીની દાદાગીરી સામે, હવે અહીંયા એક ચર્ચા એ પણ શરૂ થઈ ચૂકી છે કે આવતીકાલે જે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે તેમાં એક નવી પોલિસીને લઈને કંઈક મોટી જાહેરાત થાય તેવી પણ સંભાવના। બિલકુલ ભાવિક, જેતપરના ઉપવાસ છાવણી ઉપર 13 દિવસથી લગભગ 11 જેટલા ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે। રોજે રોજ નવા ખેડૂતો એ આસપાસના જિલ્લાની અંદરથી આસપાસના તાલુકાઓમાંથી ઉપવાસ છાવણીમાં જોડાય છે અને તમામની વચ્ચે હવે રાજ્ય સરકારને અનેક વખત તેમને એ રજૂઆતો કરી છે કે સરકાર તરફથી પણ ઉપવાસ છાવણીમાં ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને મળવા માટે બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા। ખેડૂતોએ ના પાડી રહ્યા છે, એ આમંત્રણનો અસ્વીકાર કરી રહ્યા છે। તેઓ પોતાની માંગ સાથે અડગ છે ને અડગ માંગણી વચ્ચે રાજ્ય સરકાર આ આખી ઘટના મામલે મોટો નિર્ણય લે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે। ન માત્ર મોરબીનું જેતપર પરંતુ અનેક તાલુકાઓની અંદર ગ્રામ્ય વિસ્તારોની અંદર બેઠકો ચાલી રહી છે। ખેડૂતોએ આંદોલન કરવાના મૂડમાં છે। તેની વચ્ચે રાજ્ય સરકાર આવતીકાલની કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આજે ગાંધીનગરની અંદર વીજપોલ મામલે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી। એ બેઠકની અંદર વળતર સહિતના કેટલાક મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। નવી પોલિસી અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી હતી। આવતીકાલે કેબિનેટ બેઠકની અંદર એ નવી પોલિસીને લઈને ચર્ચાઓ કરવામાં આવશે। કેબિનેટ બેઠકની અંદર એ મુદ્દે ચર્ચા કરાયા બાદ નવી પોલિસી જો લાગુ કરવામાં આવે છે તો એ બ્રીફિંગ દરમિયાન એટલે કે કેબિનેટ બ્રીફિંગ આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તેના ઉપર સૌ કોઈની નજર રહેશે કે ખેડૂતોના હિતની અંદર શું નિર્ણય લેવામાં આવ્યો છે, ખેડૂતોના હિતની અંદર કયા નિર્ણયને લઈને ચર્ચાઓ ચાલતી હતી અથવા તો નવી પોલિસીની અંદર ખેડૂતોને લઈને શું
એ ચર્ચા વિચારણા બાદ પોલિસીની અંદર નક્કી કરાયું છે. રકમ એ વધારાની વાત કરવામાં આવી છે કે પછી ખેડૂતોના હિતની અંદર જે વીજપોલ કંપની એ વીજ એ પોલ ઉભા કરી રહી છે એ પોલની સામે ખેડૂતોને શું ફાયદો? આવનારા 25 વર્ષની જે વાત કરી રહ્યા છે ખેડૂતો કે 25 વર્ષ બાદ એ વીજળીના ભાવ શું હોઈ શકે છે, એની સામે ખેડૂતોને વળતર મળવું જોઈએ તેવી જે વાત કરી રહ્યા છે, તેને લઈને પણ આ પોલિસીની અંદર શું કઈ સુધારાઓ કરવામાં આવે છે, પોલિસીની અંદર શું કઈ નિર્ણયો લેવામાં આવે છે, તેના ઉપર સૌ કોઈની નજર છે. પરંતુ એક વાત ચોક્કસ છે, રાજ્ય સરકારે નવી પોલિસીની અંદર ખેડૂતોના હિતમાં નિર્ણયો લીધા હોવાની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. અને આવનારા સમયમાં એટલે કે આવતીકાલે કેબિનેટ બ્રીફની અંદર જે વીજ પોલને લઈને સતત ગુજરાતની અંદર આંદોલનો ચાલી રહ્યા છે એનો કદાચિત અંત આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. બિલકુલ આભાર પ્રદીપ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.